નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની. રાહુલ ગાંધી થોડા કલાકો પહેલા સાંસદ હતા. થોડા કલાકો પહેલા જ તેઓ પૂર્વ સાંસદ બની ગયા છે. સદસ્યતા તેમની રદ કરવામાં આવી છે અને રાહુલ ગાંધી હવે સાંસદ નથી. તેમના રાજકીય જીવનનો એમ કહી શકાય કે મોટો ઝટકો એક રાહુલ ગાંધીને, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને. 2 વર્ષની જેલની જે સજા છે, નિયમ અનુસાર રાહુલ ગાંધીની આ સદસ્યતા રદ કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે આ સજા સત્ય બોલવાની છે, અમે લડીશું, ચૂપ નહીં રહીએ. અને સાથે જ વિપક્ષને મળીને સંસદમાં અને ત્યારબાદ રસ્તા પર પણ જે સરકારનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. અને રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયામાં ડરો નહીં આ એક પ્રોફાઇલ પણ મૂક્યું છે. અને આમ તો માનહાનિનો કેસ હતો અને સેશન્સ કોર્ટે જે 2 વર્ષની સજા રાહુલ ગાંધીને સંભળાવી. પરંતુ જયરામ રમેશ કહી રહ્યા છે કે આ માત્ર કાનૂની મુદ્દો નથી, ગંભીર રાજનીતિક મુદ્દો પણ છે. અને સાથે જ રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરીથી પરેશાન કરવામાં આવી રહ્યું છે, એવું પણ કોંગ્રેસનો આક્ષેપ છે. હવે સવાલ એ થાય કે રાહુલ ગાંધી પાસેથી સદસ્યતા ગઈ તો એમની પાસે કયા વિકલ્પ બચ્યા, કયા રસ્તા છે એમના માટે? શું દોષી જાહેર કર્યા બાદ કોંગ્રેસ સાંસદ ઓટોમેટિકલી થઈ ગયા અયોગ્ય? જો અપીલ કર્યા બાદ સજા સસ્પેન્ડ થાય હવે તો સદસ્યતાનું શું? આ થોડા ટેકનિકલ કારણો પણ જાણવાનો પ્રયાસ લોકમંચમાં કરીશું. સાથે જ હવે રાહુલ ગાંધી જ્યારે એમની સદસ્યતા રદ થઈ છે એને લઈને જે આક્ષેપબાજી થઈ રહી છે અને હવે આને મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે, એટલે એના મુદ્દે પણ ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે જાણીતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે જોડાયા છે. યોગેશજી, સ્વાગત છે આપનું. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે. હેમાંગભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. રાજકીય વિશ્લેષક તરીકે દિલ્હીથી અમારી સાથે જોડાયા છે હર્ષવર્ધન પાંડે. હર્ષવર્ધનજી, આપકા ભી સ્વાગત है. નમસ્કાર. નમસ્કાર. બંધારણના નિષ્ણાંત યશ પટેલ. યશ, આપનું પણ સ્વાગત છે. યસ. હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરીએ તો ચોક્કસ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ છે, પરંતુ જન્મથી ચૂંટાયેલા સાંસદ અને એમની સદસ્યતા રદ થવી, કોઈ પણ મોકો ના આપો, કોઈ પણ સમય ના આપો, અને આટલી બધી ઉતાવળ કેમ? દિલીપભાઈ, જ્યાં સુધી રાહુલ ગાંધીજીની ગઈકાલે સુરત કોર્ટના જે ચુકાદા અને પરિણામ પછી સદસ્યતા રદ થઈ છે, ઇટ્સ અ બિયર અ લીગલ કોન્સિક્વન્સ. આપણો જે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે એના સેક્શન 8(3) પ્રમાણે એની મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ who is convicted of any offense and sentenced for at least 2 years, he immediately attracts disqualification. આપણું જે લોક પ્રતિનિધિત્વ ધારો છે એ એવું કહે છે કે જો 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય તો સજા થતાની સાથે જ તમારું ધારાસભ્ય પદ કે તમારું જે પ્રતિનિધિત્વ પદ છે એ રદ થઈ જાય છે. અને સુપ્રીમ કોર્ટે જે 10 જુલાઈ 2013માં જે જજમેન્ટ આપ્યું, જેને ફેમસલી લિલી થોમસ જજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એમાં પણ બહુ જ ક્લેરિટી સાથે સુપ્રીમ કોર્ટે એ બાબતની સ્પષ્ટતા કરી દીધી હતી કે એક વખત સજા થાય પછી જે પહેલા એમએલએઝ અને એમપીઝને એક રાઇટ રહેતો હતો કે અન્ટિલ દે હેવ એક્ઝોસ્ટેડ ઓલ ધેર જ્યુડિશિયલ રેમેડીઝ, બધા જ એમના બંધારણીય હક્કો કે એમના ન્યાયિક હક્કો જે છે એ જ્યાં સુધી એ પૂરા ના કરી દે કે લોઅર કોર્ટમાં કે પછી હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં, ત્યાં સુધી એમનું પ્રતિનિધિત્વ પદ રદ ના થાય. એ જ જોગવાઈ હતી, એને સુપ્રીમ કોર્ટે 2013માં કાઢી નાખી. તમને બહુ જ યાદ હશે તો એ 2013ની સુપ્રીમ કોર્ટના એ હિસ્ટોરિકલ જજમેન્ટ પછી મનમોહનસિંહજીની સરકારે, ખાસ કરીને લાલુ યાદવજી એ વખતે યુપીએ ગવર્મેન્ટમાં હતા અને ઘણા મિનિસ્ટરો ટેન્ટેડ હતા, તો એમને બચાવવા માટે એક ઓર્ડિનન્સ લાવ્યા હતા કે ભાઈ આ સુપ્રીમનું આ જજમેન્ટ છે એની સામે આપણે એવો વટહુકમ લાવ્યો કે પ્રતિનિધિને એ પ્રમાણેનો એનો હક હોવો જોઈએ અપીલ કરવાનો અને ઇમિડિયેટ ડિસ્ક્વોલિફિકેશન ના થવું જોઈએ. એ બહુ જ પ્રખ્યાત ઘટના જે પ્રેસ ક્લબમાં રાહુલ ગાંધીજી 2013માં કરી હતી, એ મનમોહનસિંહના એ ઓર્ડિનન્સને નોનસેન્સ કહીને જાહેરમાં એ કોન્ફરન્સમાં એમણે ફાડી નાખ્યો હતો એ ઓર્ડિનન્સને. અને જુઓ, વિધિની કરણી એવી છે કે એવરીથિંગ કમ્સ બેક ટુ યુ એઝ એન ઇકો. અને
એ જો ઓર્ડિનન્સ હોત તો કદાચ રાહુલ ગાંધીજી તમે કહો છો એમ કાયદા લઈને પોતાનું લોક પ્રતિનિધિત્વ બચાવી શક્યા હોત એ નહીં. અને જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ને આજે લોકસભામાં પણ કહ્યું છે કે રિપ્રેઝન્ટેશન એક્ટની જે જોગવાઈ છે અને લોકસભા બંધારણની જે જોગવાઈ 102 આર્ટિકલ હેઠળ જે પ્રમાણે 102(1)E પ્રમાણે તે પ્રમાણે એમનું ક્વોલિફિકેશન આપોઆપ રદ થાય છે. એમાં સ્પીકરને પણ કંઈ કરવાનું હોતું નથી. પણ ડોક્ટર હેમંત ભટ્ટ મૂળ સવાલ એ આવે છે કે રાહુલ ગાંધીએ જે કંઈ કહ્યું મોદી વિશે કહ્યું, મોદી સમાજ વિશે કહ્યું કે તમામ મોદી ચોર હોય છે કે જે કંઈ કહ્યું એ જ્યારે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે, સભાઓ થતી હોય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે, ત્યારે આવી બધી ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા નિવેદનો નેતાઓના આવતા હોય છે. એને લઈને કોઈ આટલી લીગલ પ્રોસિજર કરી હોય ને આ રીતે સદસ્યતા રદ થયું હોય એવું તો થોડા સમયમાં દેખાતું નથી. એટલે એક રાજકીય કિન્નાખોરી જે આક્ષેપ કોંગ્રેસનો છે. દિલીપભાઈ, હું એવું માનું છું કે જાહેર જીવનના ડિસ્કોર્સમાં છેલ્લા 8-10 વર્ષથી અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી થયા છે ત્યારથી હું યાદ તમને અપાવીશ 2007ની આપણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી જે પબ્લિક ડિસ્કોર્સમાં જે પ્રમાણે જાહેર જીવનમાં આવી મહત્વની વ્યક્તિઓ માટે જે પ્રમાણેના ભાષા પ્રયોગ થયા છે એના સૌથી વધારે કોઈ જો શિકાર થયા હોય તો નરેન્દ્રભાઈ છે. મોત, સોદાગર ને હિટલર ને સરમુખ હત્યાર ને તમે કહો એટલા અપશબ્દો સાહેબ તમે ક્યાં બાકી રાખ્યું છે? 50 કરોડ નરેન્દ્રભાઈએ એને માટે ક્યારેય એમણે એવું કહ્યું છે કે મારે જર્સી ગાય કોણે કહ્યું? પરંતુ તમે નહીં દિલીપભાઈ, આપણે જે અત્યારે એક સ્પેસિફિક પર્સનના સંદર્ભમાં કેમ તમે ત્યારે હું એની વાત તમારે જોવો પડે ને તમારો. દિલીપભાઈ એક અડધી મિનિટ. રાહુલ ગાંધીજી જ્યારે 2019ના ઇલેક્શન વખતે ચોકીદાર ચોર હે કરીને એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એમણે એક વખતે તમને યાદ હોય તો એ વખતે એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે હું જે કહું છું એ ચોકીદાર ચોર છે. ત્યારે સુપ્રીમ કોર્ટે એમને એ વખત બરાબર લબડ ધક્કી લીધા. તમને યાદ હોય તો એમણે મૌખિક માફી માંગી. સુપ્રીમ કોર્ટે કે નહીં ચાલે, લેખિત માફી, લેખિત. અને હી હેઝ ગિવન અ રિટન એપોલોજી કે Okay. ફરી હું આવી રીતે ફરી ભૂલ નહીં કરું. ઇવન સુરતના કોર્ટના તમે પ્રોસિડિંગ્સમાં આખું જજમેન્ટ વાંચશો ને તો એમાં પણ એ જજમેન્ટમાં પણ માન્ય ન્યાયાધીશે એવું કહ્યું છે કે તમને 2018-19માં પણ આ પ્રમાણે રેપ્રિમાન્ડ કરવામાં આવ્યા છે કે જાહેર જીવનમાં આ પ્રમાણેનો ડિસ્કોર્સ ન થવો જોઈએ. ભવિષ્યમાં તમે આવો ડિસ્કોર્સ ન કરો એટલા માટે થઈને આ જે 499 હેઠળ છે એમાં અમે તમને 2 વર્ષની સજા ફરમાવી. ઓકે, ડોક્ટર હેમાંગ વસાવા જે પ્રમાણે ઓકે હું આવું આપની પાસે ભટ્ટ સાહેબ, પણ વસાવડા સાહેબ છે એટલે હું થોડું ક્લેરિફિકેશન એમની પાસે પણ લઈ લઉં કે 2013નું જજમેન્ટની એમણે વાત કરી. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, અપીલ કરવાનો જે હક મળવો જોઈએ એ જજમેન્ટ હતું. હાથના કર્યા હૈયે વાગ્યા, એમણે એમની ભાષામાં કહ્યું કે ઇકો, અને હું ગુજરાતી ભાષામાં કહું છું કે જો એ ન કર્યું હોત તો કદાચ રાહુલજી અત્યારે સાંસદ હોત. દિલીપભાઈ, ઘણી બધી વાત કરવાની છે. ભટ્ટ સાહેબે જાહેર જીવનમાં ભાષાની વાત કરી, આપે મુદ્દો ઉઠાવ્યો, પણ જે લોકશાહીનું સ્તર નીચે ગયું છે, બધી જ પાર્ટીના બધા જ નેતાઓ એકબીજા પ્રત્યે અનશોભે એવી ભાષાઓ બોલે છે, ન શોભે એવા એક્શન કરે છે, કોઈ કોઈને સુરપંખા કહે છે, આવી ઘણી બાબતો છે. બાપના નામ પૂછે છે, અટક બદલી કેમ નથી નાખી પૂછે છે, આ બધું થાય છે. મૂળ વાત સાહેબ એ છે જે સુપ્રીમ કોર્ટે જે માફી મગાવીની વાત છે એ વાતમાં થોડી શરત ચૂકથી વિધાન છે. સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર કીધું છે એવું જે રાહુલ ગાંધી બોલ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે અમને વચ્ચે લ્યોમાં, અને એને માટે રાહુલ ગાંધીએ માફી માંગી છે. આ વાત બહુ સ્પષ્ટ છે. પણ ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે એ વાત તોડી મરોડી પોતાની તરફ ફેરવવામાં હોશિયાર છે. વેધર રાહુલ ગાંધી રિમેન્સ એઝ એ એમપી ઓર ડઝન્ટ રિમેન એમપી એ ઇમટીરિયલ છે. રાહુલ ગાંધી સાંસદ રે કે ના રે એ ઇમટીરિયલ છે. કેમ સાહેબ, એ મહત્વનો મુદ્દો નથી કોંગ્રેસ માટે? કોંગ્રેસના એક અદના નેતા છે. કહું છું સૌથી અગત્યની વાત એ છે કે જે જજે સુરતની કોર્ટે, મેટ્રોપોલિટન કોર્ટે જે ચુકાદો આપ્યો એ પોતે 30 દિવસ માટે સ્ટે કરેલો છે. ઇટ હેઝ બીન સ્ટેડ ફોર 30 days બાય ધ જજ હિમસેલ્ફ.
એટલે 30 દિવસ પછી ઓટોમેટિક એમનું જવું જોઈએ છે. કાયદા નિષ્ણાત આપણી સાથે છે, કોઈ કાયદા નિષ્ણાત નથી. હવે મૂળ વાત આવી, રાહુલ ગાંધી વેધર હી રિમેન્સ MP or does not remain MP, વાત એટલી જ છે કે જે વાત ઊભી થઈ છે, આજે લોકશાહીની હત્યા થઈ ગઈ, આજથી આ દેશમાં લોકશાહી જીવતી નથી. ભાઈ ફૈઝલ અહેમદ છે, આંદામાન નિકોબારના MP, ક્રિમિનલ કેસ. ક્રિમિનલ એટલે ખૂન, લૂંટ, બળાત્કાર, એબ્ડક્શન, પૈસા લેવા, આ બધી વાતો જે છે એ ક્રિમિનલમાં આવે. રાહુલ ગાંધીનું જે છે એ ભલે IPC ની કલમ 50 છે, 500 છે મારા ખ્યાલથી, 550 જે હોય એ પણ ક્રિમિનલમાં આવેલી છે. અને એની મેક્સિમમ સજા કેટલી? મેક્સિમમ સજા 2 years છે. 2 વર્ષ. હા, 2 વર્ષ. એમને મેક્સિમમ સજા કરવામાં આવી છે. જજ સાહેબને પાવર હોય છે, મેક્સિમમ સજા 2 વર્ષની હોય તો 1 વર્ષ કે 6 મહિના કે 9 મહિના કે જે કેવું હોય કે, હિયર ઇઝ પાવર. અને આમાં રાહુલજીને મેક્સિમમ 2 વર્ષની જે આ ધારા નીચેની મહત્તમ સજા છે એ કરવામાં આવી છે. બીજી વાત કરું કે he himself has stayed for 30 days, 30 દિવસ સુધી સજાનો અમલ ના કરવાની વાત એમણે કરી છે. અને સિક્વન્સ આ દેશની જનતાએ જોવાના છે, સિક્વન્સ કે થોડી જ વારમાં કાયદો જો કાયદાનું કામ કરે છે તો તમારે આટલું બધું કૂદી પડવાની શું જરૂર છે? રાહુલ ગાંધી પોતાને માટે VIP બંધારણથી ઉપર સમજે છે, આખા OBC સમાજને ચોર કીધો. એને ખરેખર તો મોદી સમાજને પણ ચોર નથી કીધો. તમે રિવ્યુ કરીને સાંભળજો. એને એટલું જ સ્પીચમાં પૂછ્યું છે કે આ બધા જ અટકમાં મોદી કેમ આવે છે, આટલું જ પૂછ્યું છે. આ ફરીથી સાંભળો, ચોર મોદી જ કેમ હોય છે? હા સાહેબ, મોદી સમાજ ચોર છે એવું નથી કીધું. તમે બરાબર સમજો મારી વાત. એટલે આખી વાત જે રીતે ટ્વિસ્ટ થઈ છે. અને મેં જે કીધું કે રાહુલ ગાંધી એને આજ ટ્વીટ કરીને કીધું જ છે કે હું લડતો રહીશ, બોલતો રહીશ. એટલે એ સંસદ હોય કે ન હોય, એનાથી મોરલ તૂટવાનું નથી, પાર્ટીનું મોરલ તૂટવાનું નથી. જે કઈ કામ થયા છે આ દેશમાં, ખૂબ મોટો પૈસો પ્રજાનો ખવાણો છે જુદી જુદી રીતે, એની સામે બોલવાનું ચાલુ જ રહેવાનું છે. અને સંસદમાં તો આમે તમે બોલવા નથી દેતા, જેટલી વાર આવે એવી 1 મિનિટમાં સંસદ સ્થગિત થતી હતી. તો એને શું ફેર પડવાનો? બંગલો ખાલી કરવાનો છે ને, એથી વિશેષ તમે શું કરશો? એટલે મારી દ્રષ્ટિએ રાહુલ ગાંધીથી સંસદ ના રહેતા કોંગ્રેસની કમર તૂટી ગઈ, કાર્યકરો નારાજ થઈ ગયા. એના કરતા આ દેશનો જે ન્યુટ્રલ માણસ છે એ ચોકી ગયો છે, આજે ચોકી ગયો છે કે મારી વિરુદ્ધ બોલશો તો આ હાલત થશે. આ એક દાખલો છે. અને એ વિદેશમાં જે બોલ્યા था ये સાચું પડ્યું છે. चलो बिल्कुल। हर्षवर्धन पांडे, आप किस तरह देख रहे हैं ये पूरी जो बात है कि कांग्रेस सांसद अब जो राहुल जी है उनकी सदस्यता रद्द की जा रही है, कहीं एक बात ये भी आ रही है कि ये कानूनी मुद्दा नहीं राजनीतिक मुद्दा बन गया है। आप कैसे देखते हैं इस मामले को? देखिए, कानून का तो राज सबके लिए समान है दिलीप भाई, चाहे कोई भी हो, चाहे छोटा व्यक्ति हो, चाहे बड़ा व्यक्ति हो, चाहे राजनेता हो। राजनेता भी है हमारे, कानून से ऊपर तो है नहीं। मैं यहाँ पर एक बात बताना चाहता हूँ आपको कि राहुल, अभी कांग्रेस के कई सारे मित्र हैं जो इस बात को प्रसारित कर रहे हैं कि राहुल गांधी जो है अदानी वाले मसले को उठा रहे हैं, सरकार को बार बार घेर रहे हैं, इसके चलते उनको हुआ है। दिलीप भाई, मैं आपको ये बता दूं कि ये जो कोर्ट का जो फैसला है ये आया है, उन्होंने जो भाषण वगैरह दिया था उसको लेकर है। उसमें उन्होंने बोला है कि आपके सारे मोदी जो है वो चोर हैं। तो एक तरीके से जितना भी ओबीसी समुदाय है वो उनकी भावनाओं को आहत पहुंचाने की कोशिश की गई है, ये कहना है भारतीय जनता पार्टी का। और जो जजमेंट वगैरह भी आया है वो मैंने देखा नहीं है, लेकिन फिलहाल जो है यहाँ पर ये जो है कानूनी लड़ाई भी है। अब कांग्रेस पर ये निर्भर है कि क्या वो इस लड़ाई को वो राजनीतिक लड़ाई के तौर पर इस्तेमाल करेगी। यहाँ पर दिलीप भाई मैं एक बात कहना चाहता हूँ कि कांग्रेस के पास इतने सलाहकार हैं, पता नहीं कौन सलाह देते हैं। कल अगर वो चाहते तो इस कन्विक्शन के खिलाफ स्टे ले सकते थे, उसके जितने भी वकील वगैरह हैं उसके साथ वो जा सकते थे, लेकिन वो नहीं गए। यहाँ पर थोड़ा सा कहीं ना कहीं कांग्रेस चूकी है।
दूसरा, अब ये कांग्रेस पार्टी पर निर्भर है कि क्या इसको वो एक बड़ा आंदोलन बनाने की दिशा में नहीं आगे हर्षवर्धन बढ़ेगी। जी, एक बात ये भी है ना कि भारतीय जनता पार्टी ने भी टारगेट किया, हालांकि कांग्रेस को पता नहीं कि 24 घंटे के अंदर भारतीय जनता पार्टी या जो जो संसद है वो एक्शन में आएगी, इनकी सदस्यता रद्द होगी। ऐसा तो उनको सपने में भी ख्याल नहीं होगा ना शायद। नहीं, ये जो आपका, जैसा कि अभी आपकी डिबेट वगैरह में कहा कि जो लिली थॉमस वाला जो आया, उसमें तो ये है कि आप निचली अदालत है, चाहे आपकी ऊपर की अदालत है, कहीं पर भी हो, जैसे ही मतलब वहां से ये हो जाता है, डिसीजन आ जाता है, कोर्ट का फैसला आ जाता है, तो उसी समय आपकी सदस्यता जो है वो तत्काल चल जाएगी। इसका तो अंदेशा था ही। और लोग ये अगर चाहते तो अब उस कन्विक्शन के खिलाफ जो है अपील दायर कर सकते थे, आप कोर्ट का दरवाजा खटखटा सकते थे, वहां जाके आपका कुछ अगर निकलता तो फिर कुछ शायद हो सकता था इस मसले पर। लेकिन कहीं ना कहीं कांग्रेस के सलाहकार यहाँ पर मुझे लगता है थोड़ा चूके हैं, और कहीं ना कहीं इस तरह की भी खबरें हैं कि जो कांग्रेस के अंदर ही एक बहुत बड़ा गुट है, वो कहीं ना कहीं थोड़ा सा परेशानी खड़ी कर रहा है राहुल गांधी के लिए। अब ऐसी खबरें प्लांट तो नहीं की गई है, लेकिन मतलब सुनने में आ रहा है यहाँ पर, यहाँ के गलियारों में, दिल्ली की बात करूं तो सूरत अच्छा। कोर्ट के फैसले के खिलाफ राहुल को भी लगातार अपनी बात रखने की बात कही गई है। वो 3 बार वहां गए, उन्होंने माफी वगैरह मांगने से साफ इनकार कर दिया। तो ऐसा नहीं है कि अदालत में तो लंबे समय से ये चल रहा है, हियरिंग जो है लगातार। तो ये जो फैसला आया है इसके खिलाफ आप जा सकते थे, लेकिन कांग्रेस जो है कहीं ना कहीं इस मामले में मुझे लगता है व्यक्तिगत तौर पर थोड़ा सा यहाँ पर चूक हुई है। अब ये आगे डिसाइड होगा कि इस मुद्दे को वो राजनीतिक लड़ाई के तौर पर कितना फायदा पहुंचाएंगे। और जहाँ एक बात और कहना चाहूंगा दिलीप भाई, कांग्रेस के कैडर में सहानुभूति तो हो सकती है इसको लेकर, राहुल गांधी अगर चले जाएं जेल वगैरह, लेकिन जनता में क्या ये सहानुभूति होगी, ये सबसे बड़ा सवाल है। क्योंकि आज जैसी स्थिति पे भारतीय जनता पार्टी यहाँ पर खड़ी है, वो परसेप्शन जो है वो सबसे बड़ा मेन है राजनीति के अंदर। और नरेंद्र मोदी के पक्ष में देखें, एक ये भी चीज है, इस ओबीसी समुदाय को लेकर भारतीय जनता पार्टी नैरेटिव बनाने में माहिर है। और अगर वो ओबीसी के मसले को इसको उछालती है और एक बहुत बड़ा नैरेटिव बनाती है, तो कहीं ना कहीं चीजें जो है भारतीय जनता पार्टी के पक्ष में भी इस मामले हर्षवर्धन में जी, जा ओबीसी समुदाय मान जाएगा क्या, ये सारी बातें मान जाएगा? अगर कोई राजकीय नेता कहता है कि ये पूरे ओबीसी का अपमान है, तो ओबीसी समाज ये मान लेगा कि हमारा अपमान है? क्योंकि मोदी समाज में कई लोग नहीं मानते कि हमारा अपमान है। ये तो पूर्णेश मोदी जी ने हालांकि ये याचिका दाखिल की और इसके मतलब ये आगे बढ़ा, और फाइनली मोची समाज का ये मोदी समाज का भी यही कहना है कि हमारा कोई अपमान नहीं हुआ। ज्यादातर लोग ऐसा बोल रहे हैं। देखिए दिलीप भाई, वही वाली बात है कि मैं आपसे ये कह रहा हूँ कि ओबीसी वाले में भी अब ये है कि आपको देखना पड़ेगा कि क्या वो मानेंगे या नहीं मानेंगे, तो बात की बात है। लेकिन फिलहाल जो है आप देख रहे हैं कि जिस तरीके से वोट बैंक है, और जहां तक विपक्ष की बात है, तो अगर ये ओबीसी वाला मुद्दा जो है बड़ा बन जाता है, इसको लेकर नैरेटिव एक बन जाता है, तो मुझे लगता है विपक्षी भी जो है बिखर जाएगा। वो एक आने की अभी कोशिश कर रहा है। और दूसरी बात ये बता रहा हूँ कि राहुल गांधी के साथ आज केजरीवाल भी खड़े हैं, वो कह रहे हैं कि हम इनका समर्थन करते हैं। लेकिन उनकी अलग अलग मजबूरी है, अभी राहुल के साथ वो आना इसलिए चाहते हैं क्योंकि आज राहुल को सजा वगैरह हो रही है, कल के दिन किसी और का नंबर आ सकता है। आप देख रहे हैं लगातार फाइल वगैरह चल रही है, ईडी चलो का है। हर्षवर्धन जी, इसके बहाने विपक्ष भी एक हो रहा है कि क्यों वो आने वाला वक्त बताएगा। योगेश चुड़कर મારી સાથે છે। યોગેશ ભાઈ, જે પ્રમાણે તમારે આટલા વર્ષોનું જે આપનો રાજકીય જે અનુભવ છે, પોલિટિકલ આપ એનાલિસ્ટ છો, શું લાગે છે જે પ્રમાણે કહેવાય કે જન્મથી ચૂંટાયેલા સાંસદ હોય ને પછી એમની જે આ સદસ્યતા રદ થઈ જાય, કિન્નાખોરીથી નિવેદન આપવું આ કઈ નવી વાત નથી। ભૂતકાળમાં આવા અનેક ઉદાહરણ આપણે આપી શકીએ કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આવા કિન્નાખોરીના ભાગરૂપે આવા નિવેદનો કરેલા હોય। પણ આ રીતે આ જે રિઝલ્ટ આવ્યું ને સદસ્યતા રદ થઈ, એને આપ કેવી રીતે જુઓ છો? દિલીપભાઈ, પહેલી વાત તો એ છે કે અદાણીને બાબતે સંસદમાં અથવા તો બહાર રાહુલજીએ જે કંઈ ઓહાપો મચાવ્યો હતો, એના કારણે કિન્નાખોરી રાખીને આ કેસ ચલાવવામાં આવ્યો છે। આવું જો કહેવાતું હોય તો તદ્દન ખોટી વાત છે। એમણે 2019માં કર્ણાટકની રેલીમાં જે સ્પીચ આપી હતી એને લઈને 2019માં પૂર્ણેશ મોદી એમણે આ દાવો દાખલ કર્યો હતો। એટલે અદાણી વાળી વાત તો હજી હમણાંની વાત છે। એટલે આને અદાણી માટે બોલ્યા એ માટે આ કિન્નાખોરી રાખી છે, એ વાત ખોટી છે। બીજું, માન્ય હેમાંગભાઈએ જે વાત કરી કે સુરતની કોર્ટે જે સજા સંભળાવી 2 વર્ષની, મેક્સિમમ સજા 2 વર્ષ થઈ શકે, પણ એમને ધાર્યું હોત તો ઓછી પણ કરી શક્યા હોત। એ હવે એ જજ સાહેબની વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે। પરંતુ એને
30 દિવસમાં ઉપર અપીલ કરવાની છૂટ આપી છે. 30 દિવસ સુધી આ સજા રદ થઈ છે તો એની ઉપર સ્ટે આપ્યો છે એવું નથી. મારું લીગલ બેકગ્રાઉન્ડ એટલા માટે છે કે મારા ઘરમાં ચારે બાજુ બધા વકીલો જ છે અને હું વકીલનો બાપ પણ છું, સોરી ફાધર છું. બરાબર. આ 30 દિવસમાં એમને અપીલ કરવાની છૂટ આપી છે. જો એ 30 દિવસમાં અપીલ ન કરે તો એમને જેલમાં જવું પડે. એટલે આ સજા ઉપર સ્ટે આપ્યો છે એવી કોઈ વાત નથી. બીજું, કપિલ સિબ્બલે આજે જે કહ્યું અને હમણાં ડોક્ટર હેમંત ભટ્ટે પણ કહ્યું કે રિપ્રેઝેન્ટેટિવ એક્ટની કલમ 8C હેઠળ જેવી સજા ડિક્લેર થાય 2 વર્ષ કે 2 વર્ષથી વધુ, એના માટેની તરત જ ઇમિડિયેટલી એ ઇફેક્ટમાં આવી જાય છે. અને એમનું સંસદ સભ્ય રદ કરવાનું પાર્લામેન્ટના સ્પીકરના, વડાપ્રધાનના કોઈના હાથમાં નથી, ચૂંટણી પંચના હાથમાં પણ નથી. આ એક નિયમ છે અને ઓટોમેટિકલી એ એમનું સભ્યપદ રદ થાય છે. હવે ડોક્ટર સાહેબે જે વાત કરી હતી એ મુદ્દાને હું ફરી યાદ કરું કે એ વખતે મનમોહન સિંહની સરકારે કાયદો એવો હતો 2 વર્ષનો, એને સુધારીને 5 વર્ષ સુધીની સજા થાય, 5 વર્ષ યા એનાથી વધુ, એ માટેનો એમને ઓર્ડિનન્સ વટહુકમ બહાર પાડ્યો હતો. એટલે એ સુધારો એમને સૂચવ્યો હતો. લાલુ યાદવને રાખીને, ધ્યાનમાં રાખીને કર્યો હોય, પણ એ વટહુકમને માન્ય રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સમાં, ટીવી કેમેરાની હાજરીમાં, બધાની જાહેરમાં એ વટહુકમને ફાડી નાખ્યો હતો. એટલે એ વખતે એ વટહુકમ જો ચાલુ રહ્યો હોત અને એ કાયદો બન્યો હોત, પાછળથી એ કાયદો પાછો ખેંચી લેવો પડ્યો, પણ એ જો કાયદો રહ્યો હોત 5 વર્ષનો, તો એમને આ 2 વર્ષની સજામાં એમની સદસ્યતા રદ ન થાત. એટલે આ તમે જેમ કહ્યું હાથના કર્યા હૈયે વાગ્યા, મારી ગુજરાતી કહેવત એવી છે કે જાણી જોઈને પોતે પગ ઉપર કુહાડો માર્યો છે. એટલે રાહુલજીને ખબર નથી, જેમ પાંડેજીએ કીધું એ પ્રમાણે, કોઈ એમની પાસે એવા સલાહકારો હશે કે કેમ, કે આ બધી એવી એમને સલાહ આપે કે ભાઈ તમે જે કંઈ કરી રહ્યા છો એની શું અસર થાય. એટલે યોગેશભાઈ, તમારું સ્પષ્ટ માનવું છે કે આમાં કોઈ રાજકીય કિન્નાખોરી નથી, એવું સ્પષ્ટ માનવું છે? ના, આવા ઘણા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આવો વાણી વિલાસ થયો છે, ખરાબ શબ્દો, ખરાબ વાતો થઈ છે, મોત કા સોદાગરની વાત પણ થઈ છે અને જર્સી ગાયની પણ વાત થઈ છે, પણ ક્યારે કોઈએ કોર્ટમાં આને માટે માનહાનિનો દાવો દાખલ નથી કર્યો. આ પહેલી વાર આવા રાજકીય બાબતે, ક્રિમિનલ નહીં પણ રાજકીય બાબતે આવો દાવો દાખલ થયો હોય એવો ઇતિહાસમાં પહેલો બનાવ છે. યશભાઈ મારી સાથે. યશભાઈ, આ જે પ્રમાણે 30 દિવસનો જે સ્ટે આપવામાં આવ્યો, આ સ્ટે કયા પ્રકારનો છે પહેલા તો એ આપણે જાણીએ. સ્ટે નથી, એમને મુદત આપવામાં આવી છે કે 30 દિવસમાં તમે ઉપલી કોર્ટમાં અપીલ કરી શકો. ઇટ ઇઝ નોટ સ્ટે. ઓકે, એટલે યશભાઈ, આ અપીલ કરવાની જે વાત છે ત્યાં સુધી ચર્ચા ચાલી રહી છે કે ઇમિડિયેટલી ઇફેક્ટમાં આવી જાય ને ઓટોમેટિકલી સદસ્યતા રદ થઈ જતી હોય છે જેવી સજાની જાહેરાત થાય 2 વર્ષની. અહીંયા ડિફરન્સ 2 શબ્દોનો છે જેમાં બહુ જ સોશિયલ મીડિયા પર અને પબ્લિકની વચ્ચે કન્ફ્યુઝન છે. એક શબ્દ છે સેન્ટેન્સ અને એક શબ્દ છે કન્વિક્શન. કોર્ટે જેવો જજમેન્ટ આપ્યું પછી ધ કોર્ટ હેઝ સસ્પેન્ડેડ ધ સેન્ટેન્સ ફોર 30 ડેઝ, એટલે 30 દિવસ સુધી જેલમાં નથી જવાનું, પરંતુ કન્વિક્શન સ્ટે નથી થયું. ધેટ મીન્સ કે 2 વર્ષની સજા તો હજી એમને લાગુ પડે જ છે, which in turn means કે હવે જે આફ્ટર 2013 જજમેન્ટ સેક્શન 8(4) ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે હટાવવામાં આવ્યું લીલી થોમસ જજમેન્ટ પછી, એનો મતલબ એવો છે કે એઝ સુન એઝ ધ કોર્ટ જજમેન્ટ આપી દે છે, જેવું જજમેન્ટ આવે છે કોર્ટ તરફથી, લોકસભાના સેક્રેટરીએટને પાવર છે કે ઇમિડિયેટલી એ અનાઉન્સ કરે કે નાઉ બીકોઝ ઓફ ધ કન્વિક્શન આ માણસને સજા ફટકારવામાં આવી છે કોર્ટ દ્વારા, તે કારણસર હવે આ માણસને એમપી તરીકે કન્ટિન્યુ કરવા દેવામાં આવતા નથી. તે પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે કે ઇલેક્શન કમિશનને જાણ કરવામાં આવે ને ઇલેક્શન કમિશન ડિક્લેર કરે કે ભાઈ આ સીટ ખાલી છે તો અહીંયા આગળ બાય ઇલેક્શન થશે, રી ઇલેક્શન થશે. હવે ઇન ધીસ સિચ્યુએશન હવે નેક્સ્ટ 30 ડેઝમાં ઇફ રાહુલ ગાંધી ડિસાઇડ્સ ટુ ગો ટુ ધ કોર્ટ, ક્યાંય અપીલ કરે છે અને માની લો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય છે, હાઈકોર્ટમાં જાય છે અને કોર્ટ એમના કન્વિક્શનને સ્ટે કરી દે છે, તો ઇન ધેટ કેસ હવે 2 પરિસ્થિતિ સર્જાઈ શકે છે. રિસન્ટલી જ્યારે લક્ષદ્વીપના એમપી ને સજા થઈ કન્વિક્શન પછી, ઇમિડિયેટલી સિમિલર થિંગ હેપન્ડ
અત્યારે રાહુલ ગાંધીજી છે, મોટું નામ છે, કોંગ્રેસનું મોટું નામ છે, એટલે વધારે બહુ ચર્ચિત થઈ ગઈ છે આ વસ્તુ. પરંતુ જાન્યુઆરીની જ વાત છે, મોહમ્મદ ફૈઝલને જ્યારે કન્વિક્શન થયું એન્ડ હી વોઝ ડિસક્વોલિફાઈડ એઝ ધી એમપી, ઇમિડિયેટલી હી મૂવ ટુ ધી કોર્ટ. કોર્ટે કેરલા હાઈકોર્ટે એમને સાંભળ્યા અને કેરલા હાઈકોર્ટે એમનું કન્વિક્શન સ્ટે કરી દીધું. અને કેરલા હાઈકોર્ટે એ પણ કીધું કે હવે બીકોઝ કન્વિક્શન હેઝ બીન સ્ટેડ, his disqualification as an MP needs to be removed. Basically, he can continue as an MP. હવે આ વસ્તુ આગામી 30 દિવસ સુધી રાહુલ ગાંધી પાસે પણ એ ફ્રીડમ છે, લીગલ ફ્રીડમ છે. he can move to the respective court. ત્યાંથી એમનું કન્વિક્શન જો સ્ટે થાય છે, then he also has one more power. એ સેક્શન 103 ઓફ કોન્સ્ટિટ્યુશન ની અંડર પ્રેસિડેન્ટને પણ અપ્રોચ કરી શકે છે. પ્રેસિડેન્ટ આગળ તેમનો કેસ મૂકી શકે છે કે આ કારણોસર મને મારું એમપી પદ રિમૂવ ના થવું જોઈએ એન્ડ આઈ શુડ કન્ટિન્યુ એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જો એ પણ પાવર છે, કોર્ટનો પણ પાવર છે. બટ બીકોઝ અને લીલી થોમસનો આખો મુદ્દો જે હતો, સિન્સ 2005 શી વોઝ ફાઇટિંગ, 3 વાર એમની પિટિશન રદ કરવામાં આવી હતી. ફાઇનલી 2013માં જે આટલા વર્ષોની એમની મહેનત હતી અને એમનો એક જ ધ્યેય હતો કે આપણા દેશમાં અવારનવાર કોઈ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા કાં તો ક્રિમિનલ સજાવાળા લોકો હાઈકોર્ટમાં જાય છે કાં તો કોઈ પણ ઉપલી અદાલતમાં જઈને પોતાનો સેન્ટેન્સ સ્ટે કરાવી દે છે, કન્વિક્શન સ્ટે થઈ જાય છે, નેક્સ્ટ ટાઈમ ઇલેક્શન લડે છે એન્ડ દે કન્ટિન્યુ ટુ રૂલ ફોર ધ યર્સ ટુ કમ. એટલે એમને એ જ વસ્તુ સાથે લડત હતી અને એ લડત એમણે 2013માં જીતી છે. અને તે પછી અવારનવાર ઇવન આઝમ ખાન ઉત્તર પ્રદેશમાં હતા, તેમનું પણ એમપી પદ આ રીતે ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યું હતું. એટલે આ કાયદો અત્યારે લોકોને નડી રહ્યો છે, લોકોને નડ્યો છે કે નહીં મને ખ્યાલ નથી, પરંતુ ધીસ ઇઝ અ ગુડ લો ફોર ઓવરઓલ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. ચલો, બિલકુલ ગુડ લો છે, પણ ઓકે યશ, આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે કાયદા તો બધા જ સારા છે, પરંતુ એની અમલવારી અથવા એનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે થાય છે એ પણ બહુ અગત્યનું છે. ખાસ તો હવે સવાલ એ છે કે કોંગ્રેસ આગળ કયા પ્રકારનો સ્ટેપ લેશે, અને બીજું કે એક તરફ વાયનાડની ચૂંટણીની તૈયારીઓની પણ વાતો ક્યાંક સંભળાઈ રહી છે. રાહુલજીને બંગલો પણ ખાલી કરવો પડશે એવી વાતો આવી રહી છે. ત્યારે જે એક વાત હતી કે ભાઈ મોદી વર્સિસ રાહુલ ગાંધી, આ જયારે એક ચિત્ર ઉપસી આવતું હતું અને કોંગ્રેસ પણ કહેતી હતી, ત્યારે આવનારા દિવસોમાં જયારે રાહુલ ગાંધી સાંસદ નહીં હોય તો શું, આ સવાલો પણ પૂછાય. એક બ્રેક લઈશું, બ્રેક બાદ ફરી લોકમંચમાં આ વાતને આપણે આગળ વધારીએ. सीलर जो टोकोफेरॉल से भरपूर, ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश खंडों. तिरुपति शिक्षण धर्म नामे तथा दूषणों की लई धर्मना राजकारण घटनाओं कृषि क्षेत्र की लई मेडिकल साइंस टेक्नोलॉजी में तथा संशोधन भूगोळीय फेरफारों की लई खबरें तथा संशोधन देशना चारे खूणाમાં બનતી ઘટનાઓ પર નિષ્પક્ષ, નિષ્પ્રભાવી અને નિડર ચર્ચા કરતો કાર્યક્રમ લોકમંચ જુઓ રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ રાત્રે 10 કલાકે, માત્ર ગુજરાત ન્યૂઝ પર. ધગધગતી રાજકીય ઘટનાઓથી લઈને સામાજિક હલચલ સુધી વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો લોકમંચ અને વાત કરી રહ્યા છીએ પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની. હેમંત ભટ્ટ ડોક્ટર મારી સાથે છે ભારતીય જનતા પાર્ટી. જે પ્રમાણે રોડથી સંસદ સુધી છે રાહુલ ગાંધી લડી રહ્યા છે, આ સરકાર સામે જે સવાલો ઉઠાવી રહ્યા છે, ક્યાંક હિન્ડનબર્ગની વાત કરીએ, ક્યાંક અદાણીના મુદ્દે વાત કરીએ, અને બીજું કે રાહુલ ગાંધીએ જ્યારે ભારત જોડો યાત્રા કાઢીને એની સાથે જે સેલિબ્રિટી જોડાઈ છે, નેતાઓ જોડાય, એને લઈને ક્યાંક એમનું કદ વધી રહ્યું હતું, ક્યાંક એક નવા રૂપમાં રાહુલ ગાંધી સામે આવી રહ્યા હતા લોકોની, અને એને લઈને એક પ્રભાવ વધી રહ્યો હતો. અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં કહ્યું છે કે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું, અને એનું જ એક પરિણામ છે. આ કેસમાં આપણે જ્યારે એની વાત કરી રહ્યા છીએ, પેલા કેસની એટલા માટે સમજવી પડે
એમાં કોઈ વ્યક્તિ વિશેષ માટે એમણે કોઈ અપમાનજનક શબ્દ વાપર્યા હોય ને એના લીધે થઈને આ કોઈ કેસ થયો એવું નથી. એમણે તો ઇન્ટેન્શનલી નથી કર્યું. એક એટલે સમાજ માટે એમની ભાજપને ખબર છે, બધા પેનલિસ્ટોને ખબર છે સાહેબ. ના પણ હું તમને સાદું એનું અક્ષરશઃ જે ભાષાંતર કહું એ ગુલાબ એ આ બધા ચોરોના નામ મોદી 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 કેમ છે? એટલે શું તમે એમ બી બોલી ગયા, તમે સ્પષ્ટપણે કહો છો કે આ મોદી સમાજ માટે એમણે કહ્યું છે, આ મોદી સમાજ માટે કહ્યું છે. તમે માનો છો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એઝ એ દિલીપભાઈ મને ખબર નથી, તમે હમણાં આપણે આ ડિબેટમાં આગળ ચર્ચા કરી ત્યારે મોટાભાગના મોદી સમાજના લોકો એવું માને છે કે આ વસ્તુ ખોટી છે, અમને ગાળ નથી દીધી. હું તો પોઝિટિવ વિસ્તારમાં રહું છું ને, એમાં બહુ જ બહોળા પ્રમાણમાં મોદી સમાજ રહે છે. તમારી મોદી સમાજમાં 10 માંથી 10 જણા એવું કહે છે કે આ રીતે મોદી સમાજને ગાળો દીધી. કરવા શું માંગે? નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધામાં એક વાત કોમન છે, દરેક ચોરોની અટક મોદી કેમ છે? હવે ઇઝ ધ વે મને આ કોને એમ કહ્યું છે કે કોને ટાર્ગેટ કર્યા? અને પૂર્ણેશ મોદી મોદી સમાજના ઉપપ્રમુખ હતા. તમે સમજો, ઓબીસી સમુદાયના ઉપપ્રમુખના સમાજના ઉપપ્રમુખના નાતે એમણે રાજકારણમાં હોવાના લીધે એમણે એ કેસ નથી કર્યો. બીકોઝ હી મોદી સમાજ. સાહેબ, કોણ માને કે આ રાજકારણમાં હોવાને કારણે કેસ નથી કર્યો ને આ કેસ આટલો આગળ નથી વધ્યો કે ટાર્ગેટ નથી કર્યું? તમારા કહેવાથી કોણ માની જશે હેમંતભાઈ? હું તમને કહું દિલીપભાઈ, રાહુલ ગાંધીજીની તકલીફ એ છે કે ઘણી વખત જે આપણે એને સ્લીપ ઓફ ટંગ કહીએ છીએ ને, એવા 7 કેસમાં હી ઇઝ ઓન બેલ. આવું એમણે 2014માં રાહુલ ગાંધીએ ભિવંડીમાં મહારાષ્ટ્રમાં એવું કહ્યું હતું કે આરએસએસ એ મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ છે, એનો કેસ ચાલે છે, એમાં હી ઇઝ ઓન બેલ. 2016માં ત્યાં આસામમાં ગૌહટીમાં વૈષ્ણવ મઠ બારપેટા એ ચર્ચા આપણે થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં કઈ પાછા નથી. ભારતીય જનતા પાર્ટીના નાનેતાઓએ એવી વાતો કરેલી છે, પણ આટલી હદ સુધી કદાચ નહીં ગયું હોય. હું એવું માનું દિલીપભાઈ, સુધી રાહુલ ગાંધીજીએ જાહેર જીવનમાં એક સમાજને બીજા સમાજની સાથે સામે મૂકી દેવામાં જે પ્રમાણેના નિવેદનો કર્યા છે ને, તમને આસામની લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના લોકો તમારા બગીચા ખરીદે છે, તમે અહીંયા મજૂરી કરો છો અને ગુજરાત વાળા પૈસા કમાય છે એમ કરીને આસામીઓને ગુજરાતીઓને સામસામે મૂક્યા હતા. તમને યાદ છે? વડાપ્રધાન પણ વિદેશમાં બોલેલા છે ને, મોદી સાહેબ પણ વિદેશમાં બોલેલા છે. ક્યાં જન્મ, ભારતમાં જન્મ લીધો, અફસોસ થાય છે, એવા તો કેવા પાપ કર્યા હતા, એ વખતે કશું જ નહીં. દિલીપભાઈ, આપણે વાત કરીએ છીએ ને, એ કોઈ એક સમાજને માટે, વ્યક્તિ વિશેષ વાળી વાત નથી, કોઈ એક સમાજને માટે. ના, આજે વિદેશમાં જઈને રાહુલજી અપમાન કર્યું, તમે વર્ગને બીજા વર્ગની સામે મૂકી દીધો હોય. ગાંધીજીનું સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટી કે જેને સંસદ ચલાવવાની જેનામાં જવાબદારી છે, એ રાહુલ ગાંધી માફી માંગે એ મુદ્દે હોબાળો કરે. ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે. સંસદ મ્યુટ થયું હોય 16 મિનિટ, ઇતિહાસમાં આઝાદ ભારતમાં પહેલી વાર થયું છે. પણ દિલીપભાઈ, તમને નથી લાગતું કે કોઈ એક સંસદ સભ્ય વિદેશમાં જઈને એવું કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે, ડેમોક્રેસી ઇઝ ડેડ? તમે એ વાક્ય હું તમને મારો આરોપ શું છે કે એમણે એમ કહ્યું કે તમે ઇન્ટરપ્શન કરો અમારામાં. હેમંતભાઈ, એમણે એવું નથી, એમને કહો અમારો અંદરોની મામલો છે, અમે પતાવીશું. dead in India and US and UK and other defenders of democracy. યોગેશભાઈ આ અંગે કંઈક એક મિનિટ, યોગેશભાઈ કઈ ટિપ્પણી કરવા માંગે? યોગેશભાઈ. દિલીપભાઈ, હું તમને કહું કે આવા ગંભીર પ્રકારના જેમણે આરોપો આપણી ભારતીય લોકશાહીને માટે લગાવ્યા, યોગેશભાઈને યોગેશભાઈ જવાબ આપો. તમે નથી માનતા એમણે માફી માંગવી જોઈએ? હા, યોગેશભાઈ. હવે મારું માનવું એવું છે કે રાહુલજીને જે કઈ કેસો છે એવા 7 કેસો ઉપર જામીન ઉપર છે, કદાચ આ 8મો હશે આજનો. પણ રાહુલજી આ એકવાર બોલ્યા અને પૂર્ણેશ મોદીએ આવો માનહાનિનો કેસ કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણીવાર આવી સ્લીપ ઓફ ટંગ, વાણી વિલાસ વગેરે જે કઈ શબ્દ વાપરવા એ કર્યું છે, પણ કોંગ્રેસમાંથી કોઈ પણ એક વિરલો એવો કેમ ના નીકળ્યો કે ના ચાલો આપણે આમની ઉપર માનહાનિનો કેસ કરીએ? આ કોંગ્રેસની પોતાની ડિપ્લોમસીની ખામી કહેવાય. યોગેશભાઈ કરવું જોઈતું. કદાચ એ વખતે આ પ્રપંચ અથવા જે રાજકીય જે આપણે દાવપેચ કહીએ ખબર મતલબ નહીં આવ્યા હોય. હવે તમે જુઓ, હવે આ ચાલશે. 75 વર્ષથી તમે રાજ કરો છો, 60 વર્ષથી જે કઈ હોય, અને તમને આ વસ્તુની ખબર નથી માનહાનિનો કેસ થાય? હેમંતભાઈ આ વખતે આ ઉપર શું કહે છે કે અત્યાર સુધી કોંગ્રેસે કેમ કોઈ સ્ટેપ ના લીધા? જો આટલું બધું કર્યું તો માનહાનિનો કેસ કેમ ના કર્યો કોંગ્રેસે? સંસ્કારની બાબત છે. ઇમરજન્સીમાં કોંગ્રેસે લોકશાહી પચાવી છે, આ લોકો પચાવી નથી શક્યા. કોંગ્રેસ વિરોધ પચાવી છે, આ લોકો વિરોધ પચાવી નથી શકતા. તમે મનમોહનસિંહ માટે ગમે એટલો વિરોધ કર્યો, મનમોહનસિંહજીએ ક્યારેય કોઈ રિએક્શન આપ્યા નહીં, કામ કરી રાખ્યું. આજે કામ કરવા જ નથી, રિએક્શન જ આપવાના છે. હવે ઘણી બધી બાબતો છે જે મારે આગળની વક્તાઓમાંથી સ્પષ્ટતા કરવી છે.
સૌથી પહેલું તો એ છે કે એવું કહેવાનું કે કોંગ્રેસ રાહુલ ગાંધીએ તેદી ને તેદી અપીલમાં ચાલ્યું જવું જોઈએ, એને મિસગાઈડ કરવામાં આવ્યા, આવી વાત થાય છે કે અપીલ તેદી ને તેદી કેમ નથી. એ તો માફી આપણી માંગવાનો સાથે- મુદ્દો છે હેમાંગભાઈ, કે માફી માંગી લીધી હોત તો આ દરજ્જે વાત ના જાત. પહેલી વાત એ કહો કે સર્ટિફાઈડ કોપી મળવી જોઈએ. પહેલી વાત, ચુકાદો આવ્યો અને સર્ટિફાઈડ કોપી તરત મળે નહીં. સલમાન ખાનને 1 કલાકમાં મળે, રાહુલજી ન મળે. સર્ટિફાઈડ કોપી મળે પછી એનો અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે એક જજે ડિસિઝન આપ્યું ત્યારે અપીલ વખતે આખી ડ્રાફ્ટ કરવી પડે. આપણી સાથે યોગેશભાઈ છે, એ મારી બાબતમાં સંમત થશે. સર્ટિફાઈડ કોપી મળે એના બીજે દિવસે, ત્રીજે દિવસે સર્ટિફાઈડ કોપી મળતી હોય છે. પછી એને વાંચીને અભ્યાસ કરીને અપીલ દાખલ થાય. અને મારે તો એટલું જ પૂછવું છે કે જો તમે મૌલિકતાની વાત કરો છો, કાયદાની વાત કરો છો, તો 30 દિવસના સસ્પેન્ડેડ પીરિયડ 30 દિવસનો છે એ નક્કી છે. તો ત્યાં લગી તમે રાહ કેમ ન જોઈ શક્યા? આ એક મોટો પ્રશ્ન છે. પણ એ શું કામ રાહ જુએ સાહેબ? એ શું કામ રાહ જુએ? રાજકીય પાર્ટી લઈને ના, બેઠા છે. અરે પણ આ એટલે- ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્શન નથી કર્યું, આ ભલે આપોઆપ જે- થયેલું છે. આ કાયદાની રૂએ એમનું સભ્યપદ ગુમાવ્યું છે, એમાં ભાજપે નથી કર્યું. ચુડગર સાહેબ, બાબુભાઈ બોખીરાને સજા થઈ હતી, કેમ સસ્પેન્ડ તરત જ ન ગયા? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ થઈ હતી, ઓટોમેટિક કેમ ના ગયા? કેટલા બે એવા વર્ષની દાખલા તમને સજા. બતાવું? એવા દાખલા, બાબુભાઈ બોખીરાને 3 વર્ષની સજા થઈ છે, આમને 2 વર્ષની થઈ છે, આપણે અમારા મિત્ર ભગાભાઈ બારડને. એટલે કેમ સસ્પેન્ડ ન થયા? ઓટોમેટિક થતું હોય તો બધામાં થવું જોઈએ ને. મારો પ્રશ્ન છે, હજી તો ત્યાંના લોકસભાના દાખલાનો મેં અભ્યાસ નથી કર્યો, કારણ કે આજની આજ વાત છે. કદાચ કાલા ડિબેટ તો હું એમાં એવાય નામ આપત કે આટલા લોકોને સજા થયા પછી પૂરતો સમય મળ્યો છે. એટલે આખી વાત એવી છે. બીજી વાત જે મેં ફરીથી રિપીટ કરું છું ગુજરાતના દર્શકો માટે, કે રાહુલ ગાંધી વેધર ઇઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓર નોટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કોંગ્રેસની કોઈ મોરલ નથી. જે મુદ્દા ઉઠાવવાના છે એ ઉઠાવશું જ. હજી તો આપણે એકને કાઢ્યા, બધાને કાઢી મૂકો તો પણ મુદ્દા ઉઠાવશું. એટલે આમાં જે કાંઈ વસ્તુ થઈ છે, એક સિક્વન્સ હું કહી દઉં આપના દર્શકોના ધ્યાન માટે. હેમંતભાઈને તો ખબર છે કે ફરિયાદ કરતા એ પોતે આ કોર્ટ પ્રોસિડિંગ સામે હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો. ફરિયાદ કરતા પોતે સ્ટે માંગે છે કે મારી ફરિયાદ હમણાં નહીં ચલાવવાની. બિલકુલ, હા. હાઈકોર્ટ સ્ટે બી આપે છે, પછી સ્ટે વિડ્રો થાય છે, અચાનક ચલાવવાની, અને અચાનક ચાલી જાય છે અને સજા પડી જાય છે. આ સિક્વન્સ બન્યો છે, સિક્વન્સ બન્યો છે. એટલે આખી જે વાત છે એ પ્રજાએ વિચારવાની છે. હું ક્યાંય કોઈ પણ ટીકા ટિપ્પણી નથી કરતો, પણ જે બન્યું છે એ કહું છું. અને તમે રિપીટેડલી સાંભળો, મોદી સમાજને પણ ચોર નથી કીધું. એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે આ બધા ચોરોની અટક મોદી કેમ? બધામાં મોદી આવે, નીરવ મોદી, લલિત મોદી, એ રીતે એને વાત કરી છે. એમાં આખી વાત ટ્વિસ્ટ કરીને મૂકવામાં આવી. પેલા મોદી સમાજની નારાજગીની વાત કરી, હવે ઓબીસી સમાજ લગી પહોંચ્યા. અને આવતીકાલનું સ્ટેટમેન્ટ મને ખબર જ છે કે ભારતની જનતાને અપમાન લઈ ગયું છે. ઘણી વાર આ સ્ટેટમેન્ટ તો આવતા હોય છે. ઓકે યશભાઈ, શું કેવું છે? જે પ્રમાણે સર્ટિફાઈડ કોપી મળવી જોઈએ કે કેમ એ નથી મળી, ડ્રાફ્ટ બનવો જોઈએ, સાથે જેનો અભ્યાસ થાય અને પછી આગળ અપીલ કરે, એક આ વાત આવે છે. અને બીજું કે આ જ બાબતે હાઈકોર્ટમાંથી સ્ટે લેવો અને પછી સ્ટે હટાવીને સીધી જ આ મેટર ચાલતી હોય છે. આને કઈ દ્રષ્ટિએ જુઓ છો તમે? સર્ટિફાઈડ કોપી એક પ્રોસિજરલ રિક્વાયરમેન્ટ તો છે જ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ અમુક એવી સિચ્યુએશન્સ હોય છે, અવારનવાર અમારે પણ કેસ ચાલતા હોય ત્યારે ઘણીવાર અર્જન્સી હોય છે, ઇમરજન્સી હોય છે, ત્યારે અમે નથી રજૂ કરી શકતા સર્ટિફાઈડ કોપી. તો કોર્ટને સત્તા છે ટુ ડિસ્પેન્સ વિથ ફાઇલિંગ ઓફ સર્ટિફાઈડ કોપી. એટલે જો યોગ્ય રીતે આમાં યોગ્ય ઇમરજન્સી લાગતી હોય, અર્જન્સી લાગતી હોય, અને યોગ્ય સમયે જો કોર્ટમાં જાઓ અને તમારી અર્જન્સી દર્શાવવામાં આવે કે આ કારણસર મને મળી નથી સર્ટિફાઈડ કોપી, અને આ કારણોસર મારા માટે અર્જન્ટ છે આ વસ્તુ, આ મેટર ચલાવી, તો એ કોર્ટ પાસે સત્તા છે અને ઇન્ડિપેન્ડન્ટ છે આ દેશની જ્યુડિશિયરી. જ્યુડિશિયરીમાં જ્યારે માણસ, કોઈ પણ માણસ હોય,
એમાં રાહુલ ગાંધી કે સલમાન ખાન કે પછી યશ પટેલ ફરક નથી પડવાનો, પરંતુ જ્યારે કોઈ પણ અરજી કરે છે કોર્ટને ખાલી કહેવાનું હોય છે કે સાહેબ ફોર ધીસ રીઝન મારી પાસે સર્ટિફાઈડ કોપી નથી. અચ્છા, સર્ટિફાઈડ યશભાઈ, આ સર્ટિફાઈડ કોપીની વાત કરીએ તો એ મળી ન મળી 2 નંબરની વસ્તુ છે, પણ એક મુદ્દો તો એ જ આવે છે કે 2 વર્ષની સજા થઈ છે એટલે જે સદસ્યતા છે એ સાંસદની રદ ઓટોમેટિકલી થાય છે, એ તો ફાઇનલ છે ને આમાં? કરેક્ટ, એ ઓટોમેટિક રદ થાય છે આફ્ટર 2013 જજમેન્ટ સેક્શન 8(4) જ્યારથી સ્ટ્રક ડાઉન થયું સુપ્રીમ કોર્ટ દ્વારા, ત્યારથી ઇટ ઇઝ ઓટોમેટિક. ખાલી હવે લો સેક્રેટેરિયેટ ની જવાબદારી છે કે જેવી સજા ફટકારે ને એ લો સેક્રેટેરિયેટને જાણ થાય એટલે એમણે ખાલી એક નોટિફિકેશન બહાર પાડવાનું છે કે ભાઈ આ સીટ પરથી એમપી ડિસ્કોલિફાઈ થઈ ચૂકેલ છે અને આ સીટ હવે ખાલી છે. તે પછી જેમ મેં અગાઉ કીધું તેમ ઇલેક્શન કમિશન એન્ટર થાય છે અને પછી ઇલેક્શનની વાત થતી હોય છે. ओके हर्षवर्धन जी, अब सवाल ये है कि जो मतलब मामला आगे, जो राजनीतिक मामला आगे बढ़ेगा, कानूनी कार्यवाही हो रही है, कोर्ट की कार्यवाही हो रही है, ये सब तो हो ही रहा है. क्या लगता है विपक्ष से जैसे एकजुट हुआ, जैसे केजरीवाल जो राहुल के बारे में कभी नहीं बोलते थे उन्होंने भी कुछ बताया, विपक्ष लगता है कि इस मामले में आने वाले दिनों में एक होगा, एकजुट होगा, जो अलग अलग उनके जूथ बटे हुए हैं वो भारतीय जनता पार्टी के लिए कुछ खतरा या कुछ जोखिम पैदा कर सकते हैं 2024 में? दिलीप भाई, मुझे ऐसा तो लगता है नहीं, क्योंकि विपक्ष के दिलीप भाई बहुत सारे अंतर्विरोध हैं और ये यदा कदा येन केन प्रकरण सामने आते जाएंगे. अभी तो राहुल गांधी के साथ जो लोग खड़े हैं, आपको क्या लगता है वो राहुल गांधी के लिए ही मार्च आज निकाल रहे हैं? नहीं निकाल रहे हैं. वो राहुल गांधी के साथ बस एक इमोशनल कार्ड चल रहे हैं कि हम आपके साथ हैं, क्योंकि कल के दिन तलवार उन पर भी लटक सकती है. आप देखिए, चाहे उद्धव ठाकरे हो या आपके कहीं भी देख लीजिए आप, हर नेता मतलब विपक्ष का नेता जो है वो उसके दामन पे दाग वगैरह हैं. और ऐसी तो बात है नहीं कि ईडी आपके खिलाफ कार्रवाई कर रही है. अगर आप इतने पाक साफ है तो आप कोर्ट जाइए. कोर्ट जाने से किसने मना किया आपको? तो जो राहुल गांधी के साथ आज खड़े हैं वो उनके सबके अपने अपने इंटरेस्ट हैं. और पांडे, ईडी और सीबीआई की जो मतलब बात है ईडी की, कि जो भी केस हुए अभी तक दर्ज हुए हैं लास्ट मतलब 8-9 ईयर्स से, 95% वो विपक्ष के सामने उसका हथियार उन्होंने यूज किया है, इस्तेमाल किया है. हर्षवर्धन जी. जी, तो मैं वही वाली बात कह रहा हूँ कि राहुल गांधी के साथ खड़े नहीं है, इनके सबके अपने अपने व्यक्तिगत हित हैं. इसको लेके वो अभी सामने आ रहे हैं. जैसे जैसे चुनाव सामने आएगा ये एकता अभी दिखने के लिए दिख रही है अपने अपने व्यक्तिगत हितों को साधने के लिए. और जैसे जिस दिन विपक्षी नेताओं के इंटरेस्ट पूरे हो जाएंगे दिलीप भाई, उस दिन जो है देखिएगा आप कि पूरी कांग्रेस पार्टी को ये दूध में मक्खी की तरह अलग से निकाल के अलग कर देंगे चुनाव आने तक. मेरा ऐसा मानना है. और राहुल की पब्लिक में सर्व स्वीकार्यता अभी भी नहीं है दिलीप भाई. इस बात को आप मानिए. आज भी मोदी जो है उनसे कहीं गुना आगे हैं, चाहे लोकप्रियता का मामला हो, चाहे पब्लिक परसेप्शन का हो, चाहे मास ऑरेटरिंग का हो. और राहुल गांधी के साथ सबसे बड़ी समस्या जो है उनके सलाहकारों को सोचना पड़ेगा, क्योंकि जब आप राजनीतिक जीवन में होते हैं तो आप किसी सभा में जाके आप क्या भाषण बोल रहे हैं, क्या सामने वाले से कह रहे हैं, ये आपको ध्यान रखना पड़ेगा, क्योंकि आपके शब्द जो है अर्थ का अनर्थ कर देते हैं कई बार. तो राहुल गांधी के साथ बोलने की सबसे बड़ी समस्या है, वो कहना कुछ चाहते हैं, करते कुछ है, और कई बार इसी कर्जे पे ये मामले मतलब बढ़ते रहते हैं. और ये जो ये प्रकरण आप देख रहे हैं ये भी इसी तरीके का है. और भाषण देते समय कई बार गलत अर्थ का अनर्थ कर देते हैं, कहना कुछ चाहते हैं और बोल कुछ जाते हैं. तो इसका ध्यान रखना पड़ेगा. इंटेंसली होता है ये सब, हर्षवर्धन पांडे? कह सकते हैं अधीर रंजन चौधरी जैसे नेता आपके हैं जो राष्ट्रपत्नी कह देते हैं, राष्ट्रपति माननीय द्रौपदी मुर्मू को. और अब ये तो कांग्रेस पार्टी और उनके सलाहकार ही बता पाएंगे अच्छे तरीके से, जो उनके भाषण लिखते हैं और जो उनको सलाह देते हैं यदा कदा, वही बता पाएंगे अच्छे तरीके से. इसको स्लिप ऑफ टंग नहीं कह सकते अब? नहीं. ओके યોગેશ ભાઈ, સવાલ હવે એ છે કે કોઈ નવા રાજકીય સમીકરણો રાષ્ટ્રીય લેવલે જોઈ રહ્યા છો તમે આવી ઘટનાઓને લઈને, કે સંસદ ચાલતી નથી, શાસક પક્ષ નથી ચલાવતો એવો આક્ષેપ વિપક્ષ કરી રહ્યો છે, વિપક્ષ એક બાજુ હંગામો કરી રહ્યો છે, એમની પણ મનસા મને લાગતી નથી કે સંસદ ચાલે, ત્યારે કોઈ નવા સમીકરણો જોઈ રહ્યા છો આપ? દિલીપભાઈ, હું વર્ષોથી પાર્લામેન્ટ લોકસભા ચાલે એનો સ્ટડી કરી રહ્યો છું. આજે પહેલી વાર એવું જોવા મળ્યું કે શાસક પક્ષ પોતે પાર્લામેન્ટ ના ચાલવા દે. આ ઇતિહાસમાં બહુ નોંધવા જેવી બાબત છે અને શરમજનક છે ભારતીય લોકશાહી માટે કે શાસક પક્ષની જવાબદારી એ છે કે પાર્લામેન્ટ સારી રીતે ચાલે અને એના માટે લોકસભા શરૂ થાય એ પહેલા સ્પીકર બધાની મીટિંગ પણ બોલાવે છે, ત્યારે શાસક પક્ષની આ જવાબદારી થાય છે. એમાંથી એ ચૂક્યા છે અને લોકશાહીને ઘણું નુકસાન કર્યું છે. કેટલા દિવસ સુધી સંસદ નથી ચાલી.
હવે એ વાત જુદી છે. હવે તમે વાત કરો છો એ પ્રમાણે હવે ભવિષ્યમાં શું? રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં બોલે એ બરોબર છે, પણ પાર્લામેન્ટની બહાર તો બોલવાની હવે એમને છૂટ છે. અદાણી માટે બોલવું હોય, મોદી માટે બોલવું હોય, પણ ફરીથી એ અસંસદીય અથવા તો અસ્વીકાર્ય હોય એવી ભાષા ના વાપરી શકે. એટલે એમને જે રાહુલ ગાંધીનો પક્ષ નથી, પણ વિદેશમાં એ બોલ્યા, ક્યાં બોલી શકે? એના મુદ્દે તો હંગામો છે સંસદમાં, માફી માંગો એ બહાર પણ નથી બોલી શકે. ના, એ તો ભારતીય જનતા પાર્ટીને કોઈક મુદ્દો જોઈતો હતો એટલે જુદી વાત છે. આવું તો આપણા માન્ય મોદી સાહેબ પણ બહાર બોલ્યા છે કે હું ક્યાં ભારતમાં જન્મ્યો. અરે ભાઈ, ભારતમાં અમે જન્મ્યા, અમને ગૌરવ છે અમે ભારતીય હોવાનું. ત્યારે આપણા માન્ય વડાપ્રધાન શ્રી આવું કહેતા હોય એટલે બોલવાની બાબતે કોઈ ક્યાંય કાચા પડેવા નથી. પણ રાહુલ ગાંધીને જો ઈચ્છા હોય તો એમને સરકાર વિરુદ્ધ, અદાણી વિરુદ્ધ બહાર પણ બોલી શકે એમ છે, અને એની મીડિયા નોંધ લેશે એ પણ ચોક્કસ વાત છે. ચલો યશભાઈ, હવે આખરે શું થઈ શકે આમાં? લીગલ પોઈન્ટ પર જઈએ તો કોંગ્રેસ પાસે ખાસ કયા વિકલ્પ બચ્યા છે, ને શું કયા સ્ટેપ કોંગ્રેસ લઈ શકે આમાંથી બચવા માટે? એઝ અ લોયર મને એ લાગે છે કે નેક્સ્ટ સ્ટેપ ફોર રાહુલ ગાંધી શુડ બી કે એ અપીલ માટે ફાઇલ કરે. હી કેન મૂવ ટુ ધ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હી કેન ગો ટુ ધ હાઈકોર્ટ ઓલ્સો. હવે ત્યાં જઈને એમણે માંગણી કરવાની છે કે મારું કન્વિક્શન સાઈડમાં કરવામાં આવે, અને ત્યાં સુધી જ્યાં સુધી એપેલેટ કોર્ટ સાંભળે છે તેમનો કેસ, ત્યાં સુધી એમના કન્વિક્શન ઉપર સ્ટે આવે. જ્યારે કન્વિક્શન ઉપર સ્ટે આવે છે તો ભારતમાં 2 જજમેન્ટ થઈ ચૂક્યા છે છેલ્લા 3 વર્ષમાં. એક 2018 નું છે અને 2023 નો જે જાન્યુઆરીનો અનુભવ છે કેરલા હાઈકોર્ટનો, કે જો કન્વિક્શન સ્ટે થાય છે તો ઓટોમેટિક એમનું આ જે એમપી ની પોઝિશન છે એ રીઇન્સ્ટેટ પણ કરી શકે છે હાઈકોર્ટ. એટલે એવું નથી કે આજથી એમને હથિયાર નીચે મૂકી દેવાના છે. અને એમની પાસે, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે બહુ જ સ્ટ્રોંગ લીગલ થિંક ટેન્ક છે. સો રાઈટ લીગલ થિંક ટેન્ક જ્યારે કામ પર લાગશે ત્યારે દે વિલ બી એબલ ટુ કમ આઉટ ઓફ ધીસ પ્રોબ્લેમ. અત્યારે પણ હવે રાજકીય રીતે જોવા જઈએ તો 2 વસ્તુ છે. કોંગ્રેસને જો આ વસ્તુને મુદ્દો બનાવીને સહાનુભૂતિ, સિમ્પથી ગેઇન કરવી હોય તો એ પણ થઈ શકે છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ દે કેન ફાઇટ બેક ટુ ધ બીજેપી કે ભાઈ બીજેપી અમારા વિરુદ્ધ આવી રીતે ખોટા ડગલા લઈ રહી છે તો અમારે બીજેપી સામે લડત આપવી છે. હવે રાજકીય નિર્ણયો પર આવીને પરિસ્થિતિ ત્યાં ઉભી છે કે બીજેપીને લડવું, કોંગ્રેસને લડવું, અને બધા એકબીજાની સામે હવે લડતો આપશે. સો હવે લો થોડું સાઈડમાં થઈ રહ્યું છે, જ્યુડિશિયરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, વિચ ઇન માય પર્સનલ ઓપિનિયન બરાબર છે. આમાંથી સાઈડમાં રાખીને તમારું પોલિટિક્સ લડવાની બધાને છૂટ છે. બટ ના, જ્યુડિશિયરીને સાઈડમાં નહીં રાખીએ. અમે તમને પણ આમંત્રિત કરીશું, કારણ કે જો કોંગ્રેસ ને ભાજપ લડતા રહેશે તો તમે છે, હર્ષવર્ધન છે, યોગેશભાઈ છે, હું છું, આપણે ચર્ચા કરતા રહીશું, આપણે નહીં છોડીએ. હેમાંગભાઈ, લાસ્ટમાં કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેસી રહેશે. છેલ્લી ટિપ્પણી શોર્ટમાં શું કરશો? કોંગ્રેસ આગળ કયું સ્ટેપ લઈ શકે એમ છે અને શું કરશે? અમને એવું લાગે છે કે કોંગ્રેસ હાથ ઉપર હાથ ધરીને બેસી રહેશે. ના, મારે તો સવાલ તો પૂછવો પડે ને સાહેબ. જરાય નહીં. આજે મીટિંગ થઈ ગઈ છે, યશભાઈએ કીધું એ રીતે ચોક્કસ 1-2 દિવસમાં જ યોગ્ય જગ્યાએ બંને ચુકાદાઓને ચેલેન્જ કરવામાં આવશે, અને જે કઈ પ્રજા સમક્ષ જઈને વાત મૂકવાની છે એ દાખલા, દલીલ, સિદ્ધાંત સાથે વાત મૂકવામાં આવશે. એટલે કોંગ્રેસ ક્યાંય પાછી પડવાની નથી. કોઈ ડિમોરલાઇઝ ઉલટાનું કોંગ્રેસ એ તો સ્વીકારશે ને કે લીગલી, સાહેબ, લીગલી સદસ્યતા રદ થઈ છે, કોંગ્રેસ એ તો સ્વીકારશે ને? નહીં, ચોક્કસ એ હવે કોર્ટ નક્કી કરશે. બરાબર છે, કાયદા પ્રમાણે એને ટર્મિનેટ કર્યા. સવાલ એટલો જ છે કે કઈ રીતે પ્રોસિજર થઈ કે નહીં. માની લો કે સેક્રેટરીએટ જે છે લોકસભાનું, એની પાસે ચોકાદાની નકલ આવી ગઈ કે છાપામાંથી ટીવી ઉપર જોઈને જ કર્યું. આ દરેક વસ્તુઓ ચર્ચામાં આવશે. ઓકે, ચલો. એટલે હવે આવનારા સમય પર ઘણું બધું ડિપેન્ડ કરે છે. કોંગ્રેસ જે પ્રમાણે કહી રહી છે કે કોંગ્રેસે લોકશાહી પચાવી છે, કોંગ્રેસે વિરોધ પચાવ્યો છે, એમ આ પણ પચાવશે. કોઈ મોરલ કોંગ્રેસનું તૂટ્યું નથી. લીગલ કરશે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે જે પ્રમાણે આ તો ઓટોમેટિકલી છે, 2 વર્ષની જયારે સજા થઈ છે ત્યારે ઓટોમેટિકલી સાંસદ પદ રદ થઈ જતું હોય છે, એમાં કોઈ બીજી ભૂમિકા નથી. અને જે પ્રમાણે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે આમાં ક્યાંક રાજનીતિ પણ ચાલી રહી છે. પણ જોવા જઈએ તો લીગલ જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે આગળ વધી રહ્યું છે. જોવાનું રહેશે કે કોંગ્રેસને આવનારા દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દો કઈ તરફ લઈ જાય છે, કોંગ્રેસ કેવી રીતે લીગલી લડત આપે છે, અને ભારતીય જનતા પાર્ટી સામે વિપક્ષો કયા પ્રકારનું રિએક્શન આપે છે. કારણ કે
2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે એમ તમામ રાજકીય મુદ્દાઓ અથવા તમામ બાબતોને રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે છે તો એનો લાભ દરેક સોરી ટુ પાર્ટી- ઇન્ટરપ્ટ, એક હા. વાક્ય કહી દઉં. હા રાહુલ ગાંધીજીને એક જ નમ્ર સૂચન છે, સામંતશાહી માનસિકતા છોડીને સમાજ સાહેબ એ સૂચન તમે ન કરી શકો શું જાય? હેમંતભાઈ. એ મને સૂચન એમ તમે કહો. તમારી પાર્ટીમાં કરો, તમારી પાર્ટીમાં કરો, એમાં થોડું હું સૂચનની એમ જરૂર કહું છે. આવી એરોગન્સ કોઈ કામ ચર્ચાનો- કરી નહીં, નહીં, એ તમારી પાર્ટીમાં જ્યુડિશિયરી પણ એવું સૂચનની કહે કે જરૂર છે. માફી માંગી લો ભાઈ, તમારી સામે ના કાર્યવાહી માંગો, નથી 3 થઈ. વર્ષ સુધી કેસ હેમંતભાઈ કાર્યવાહી નથી થઈ એટલે નિર્દોષ નથી એવું નહીં માની લેવાનું. આ તો સૂચન તમે તમારી પાર્ટીમાં કરી શકો છો. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમાંગ વસાવડા, ડોક્ટર હેમંત ભટ્ટ, યોગેશ ચુડગર, હર્ષવર્ધન પાંડે, યશ પટેલ તમામ જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજની ચર્ચા. ફરી મળીશું એક નવી વાત સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.